નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં જૂના ડીસા ગંગાજી વડા પાસે ભયજનક ડિવાઈડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી 2 લેન રોડમાંથી અચાનક 4 લેન રોડ આવી જતો હોય રસ્તા વચ્ચેનું ડિવાઈડર ન દેખાતા કાર ડિવાઈડરને અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વડામાં સ્ટેટ હાઈવે પર વડાનો ડીપ પહોળો કરી 4 લેન રસ્તો બનાવાયો છે. રસ્તા વચ્ચે ડિવાઈડર મૂકવામાં આવ્યું છે. જો કે 2 લેન રસ્તામાંથી તરત જ 4 લેન રસ્તો આવતો હોય અચાનક ડિવાઈડર આવી જતું હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ ડિવાઈડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇનબોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું ન હતું, જેમાં અનેક અકસ્માતો થયા બાદ સ્ટેટ હાઈવે પર સાઇનબોર્ડ અને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ 2 લેન રસ્તામાં સ્પીડથી વાહન આવતું હોય અને તરત જ 4 લેન રસ્તો આવી જતા વચ્ચે ડિવાઈડર આવતું હોવાથી ઘણી વખત વાહન ચાલકો સમજે તે પહેલા ડિવાઈડર સાથે અથડાઈ જતા હોય છે. આ બાબતે રસ્તાની ડિઝાઇન યોગ્ય રીતે કરવા અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના જાબડિયા ગામની ડીસા તરફ જઈ રહેલા ઇકો કારને ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ચાલક ઇજાગ્રસ્ત થતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારથી લવાયો હતો.